નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું। ડીસા મામલતદાર સહિત ચીફ ઓફિસર સંયુક્ત ટીમોએ ઠેર ઠેર તપાસ હાથ ધરી। ડીસા શહેરમાં બ્લાસ્ટ થયા બાદ ડીસા શહેરમાં અનેક ફટાકડા સ્ટોક દુકાનદારોએ સગેવગે કરી દીધા બાદ આજે ડીસા મામલતદાર ટીમ દ્વારા ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। ડીસામાં તાજેતરમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલ ભયાનક બ્લાસ્ટની ઘટના બાદ તંત્ર સક્રિય બન્યું છે। આ દુર્ઘટનામાં 21-22 લોકોના કરુણ મૃત્યુ થયા હતા। આ ઘટનાને પગલે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગેરકાયદેસર ફટાકડા ગોડાઉનની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાનો ઘાટ ઘડાયો છે। ડીસામાં પણ મામલતદાર અને નગરપાલિકાની સંયુક્ત ટીમે ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન લાઠી બજાર નજીક એકતા કોમ્પ્લેક્સમાં ફટાકડાનું એક મોટું ગોડાઉન ઝડપાયું હતું। તપાસ ટીમને આ ગોડાઉનમાંથી લાયસન્સ વગર સંગ્રહ કરવામાં આવેલો ફટાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો છે। ડીસા પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગોડાઉન મહેશભાઈ ગુલબાનીનું છે। તેઓ લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરી રહ્યા હતા। પાલિકા દ્વારા આ જપ્ત કરેલા જથ્થા અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ડીસા બ્લાસ્ટ કેસ બાદ સરકારે લાયસન્સ વગર ફટાકડાનો જથ્થો સંગ્રહ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે, જેને પગલે ડીસા નગરપાલિકા મામલતદારની ટીમ દ્વારા શહેરના ફટાકડાના વેપારીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન 6 જેટલી જગ્યાએ તપાસ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। જોકે બાતમીના આધારે એકતા કોમ્પ્લેક્સમાં દરોડો પાડતા ગેરકાયદેસર ગોડાઉન મળી આવ્યું હતું। તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર। એકતા શોપિંગ સેન્ટરની અંદર અમને બાતમી મળેલી બાતમી એ આધારે અમે અહીંયા તપાસ કરતા નરેશભાઈનું એક ગોડાઉન આવેલ છે। એ ગોડાઉનની અંદર 2 દુકાનો આવેલી છે। એ દુકાનની અંદર દારૂખાનો જથ્થો મળી આવેલ છે અમને। એ દારૂખાનો જથ્થો જે સંગ્રહ કરવામાં આવ્યો છે ત્યાં કોઈ લાયસન્સ પરવાનો ધરાવેલ નથી। એટલે હવે અમે આ ડિટેલની આગળ તપાસ કરી અને જે દારૂખાના અંગેની આગળની કાર્યવાહી તપાસમાં ચાલુ રહેશે।